ભાવિન, હા મારે થોડાક પૈસા જોવે છે. પણ પૈસા મમ્મી, પૈસા તો હું દર મહિનાની પહેલી તારીખે તમારા અકાઉન્ટમાં નાખી દઉં છું, એમાંથી લઈ લેવાય ને. પણ ભાવિન, હાંજ પડી ગઈ છે તો બેંક તો બંધ થઈ ગઈ હોય ને. અરે પણ મમ્મી, મેં તમને એટીએમ કાર્ડ તો કઢાઈ દીધું છે ને, શેના માટે હોય? એટીએમ વ્યા જાઓ. એટીએમ કાર્ડ તો છે મારી પાસે, પણ તું જો, ખબર છે તને કે એટીએમ કેટલું આઘું છે ઈ? તો મમ્મી, તમારે હવે શું જોવે છે? આખો દિવસ ઓફિસમાં હું કામ કરતો હોય, થાકી ગયો હોય, ઘરે આવું, ઘરે ઓફિસનું કામ કરું, અને તમને એમ લાગે છે કે હવે હું પાછો અત્યારે અહીંથી એટીએમ જાઉં ને તમારી હાટુ થઈને પૈસા ઉપાડતો હોય એમ? બોલો. હા, તો તું તારું કામ કર, હું જઈશ. શું હતું આ બધું? હું હતું તમારી પાસે રોકડા છે તો મમ્મીને એટીએમ શું કામ ને મોકલ્યા? ખબર છે ને તમને એટીએમ કેટલું દૂર છે અહીંથી? આ તું પૂછે છો? તને નથી ખબર? શું નથી ખબર? મનીષા, ડોક્ટરે કીધું છે કે મમ્મીને જલ્દી સારું થવું હોય, તબિયત થોડીક વધારે સારી કરવી હોય ને, તો રોજ 5 થી 7,000 સ્ટેપ ચાલવા પડશે. અને જે ડોક્ટરે કીધું ને એ જ મેં મમ્મીને તરત કીધું કે તમારે રોજ 5 થી 7,000 સ્ટેપ ચાલવા પડશે. મમ્મીએ કીધું કે ના ના વાંધો નહીં, હું સાંજે જઈશ વોકિંગમાં એમ. પણ આખો દિવસ કાલનો વયો ગયો, પણ મમ્મી નો ગયા એટલે નો જ ગયા. પછી સાંજે મેં યાદ કરાવ્યું તોય નો ગયા. અને આજે સવારે હું જ્યારે ઓફિસમાં હતો ત્યારે મેં 2 વાર ફોન કર્યા. મેં કીધું કે તમે ગયા વોકિંગ માટે, તમે ચાલવા માટે ગયા? તો કે ના ના. અને અત્યારે હું ઓફિસેથી આવી ગયો, મેં પૂછ્યું કે ગયા તા? તો કે નહીં. એટલે હવે મારે અત્યારે મજબૂરીમાં આવી રીતના કરવું પડ્યું. ઈ તો ઠીક છે, પણ મમ્મીને ખોટું લાગ્યું હશે ને? ખોટું તો લાગ્યું જ હોય ને, પણ હવે આની સિવાય મારી પાસે કોઈ ઓપ્શન નહોતો. અને તું ચિંતા કરમાં, હું વાત કરી લઈશ મમ્મીને. હા. આ કેટલી વાર થઈ ને મમ્મી હજી નથી આવ્યા. અરે હું એ જ વિચારું છું કે આ મમ્મી આટલી બધી વાર થઈ ગઈ આવ્યા નથી. એટીએમ એટલું બધું કઈ આઘું નથી કે આટલી બધી વાર લાગે એમ. અને પાછા ફોન નથી લઈ ગયા, નતર હમણાં ફોન કરીને વાત કરું. મમ્મી, તમને આટલી બધી વાર કેમ લાગી? અમે તો ખાલી અહીંયા એટીએમ સુધી જ ગયા હતા ને, અને 2-3 કલાક થઈ ગઈ. તમે આટલી બધી કેમ વાર લગાડી? કહું છું, શાંતિ રાખ. એમાં શું થયું કે હું એટીએમ માં પૈસા ઉપાડવા ગઈ, અને ઉપાડીને પછી હું સીધી માર્કેટમાં વઈ ગઈ. માર્કેટ? હા. પણ બજારમાં શું કામ? હા, માર્કેટ ગઈ હતી કારણ કે મારે મનીષા હાટુ ડ્રેસ લેવો હતો. આજે મનીષાનો હેપી બર્થડે છે ને, એટલે હેપી બર્થડે મનીષા. હાલે. મમ્મી, તમને મારો બર્થડે યાદ હતો? હા, મને તો યાદ જ હોય ને. અને આ ડ્રેસ તો હું મારી પસંદનો લાવી છું, જો તને ગમે તો બરાબર. અરે થેન્ક યુ મમ્મી, બહુ મસ્ત છે. હા. અને ભાવિન, તું ડોક્ટરને કહી દેજે કે તારી મમ્મી 5,000 સ્ટેપ નહીં, 7,000 સ્ટેપ નહીં, પણ 14,000 સ્ટેપ હાલીને આવી. અને તું હું કઈ મને મૂર્ખ સમજેશ? મને બધી ખબર જ હતી. અરે મમ્મી, આટલી બધી ખબર જ હોય તો પછી મને દુશ્મન હું કેમ બનાવો છો? હાથે તે હાલવા વ્યુ જવાય ને રોજ. હા, તારી વાત સાચી છે. આજથી પાક્કું રોજ જાય ચાલવા. મારે કેવું નહીં પડે ને કે રોજ 5 થી 7,000 સ્ટેપ ચાલવાના છે એમ. હા, પાક્કું. તું નહીં કે ને તોય હું રોજ જાય ચાલવા. આ તો મમ્મીનું ગિફ્ટ આવી ગયું, પણ તમારું ગિફ્ટ ક્યાં? અરે ભૂલી ગયો હું. બસ દર વખતે તમે આવું જ કરો. આ તો ખોટી વાત છે હો. અરે પણ મમ્મી, હજી ક્યાં જન્મદિવસ પૂરો થઈ ગયો છે? રાતના 12 વાગ્યા સુધી જન્મદિવસ ચાલુ હોય. હવે હું આને હમણાં લઈ જાઉં, પિક્ચર દેખાડી દઉં, પિક્ચર ન જોવું હોય તો કાંઈ નહીં, આંટો મરાવી દઉં, બાકી બજારમાં લઈ જાઉં, થોડું ઘણું શોપિંગ કરાવી દઉં, એને જે લેવું હોય ગિફ્ટમાં ઈ. હા, વાંધો નહીં.